ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 38वां श्लोक। श्री भगवानुवाच सुख दुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते विहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखायनन्ताश्च बुद्धयो व्यवसायिनाम्। આપણી વૈદિક સાધન પ્રણાલીની એ વિશેષતા છે કે જેમાં સાધ્ય એક છે, સાધન અનેક છે. અને જે સાધ્ય દર્શાવવામાં આવે છે એ ફરી કોઈ થોપી બેસાડવામાં આવેલું નથી કે આ સાધ્ય છે, પરંતુ મનુષ્ય સ્વયં વિચાર કરે પોતાની ઈચ્છાઓનો તો એને પોતાને ખ્યાલ આવે કે ના, વાસ્તવમાં હું આ જ જંખું છું. તો વેદશાસ્ત્ર દર્શાવે છે મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય, પરમ ધ્યેય છે કેવળ નિત્ય સુખની પ્રાપ્તિ.
અને આ નિત્ય સુખની પ્રાપ્તિ કે જેના માટે મુખ્ય સાધન દર્શાવવામાં આવે છે આત્મ સ્વરૂપનું જ્ઞાન. અને આ સાધન સુધી પહોંચવા માટે ફરી અનેક પ્રકારના સાધનોનું નિરૂપણ વેદશાસ્ત્ર કરે છે કે જે સર્વ સાધન મને આત્મજ્ઞાન સુધી પહોંચાડે અને આત્મજ્ઞાન થકી અંતે હું નિત્ય સુખને, નિત્ય આનંદને, પોતાના જ પૂર્ણ સ્વરૂપને હું પામી શકું. અને વેદશાસ્ત્રની આ જે પ્રણાલી જે છે એ દરેક સાધકને, મુમુક્ષુને સ્પષ્ટ હોવી જોઈએ. જ્યાં સુધી આ સ્પષ્ટતા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી એ પોતાના માર્ગમાં પણ નિશ્ચિત રૂપે આગળ વધી શકતો નથી. માટે સમજવું રહ્યું મારા જીવનનું ધ્યેય શું છે, અને ધ્યેય પ્રાપ્તિને અર્થે મુખ્ય સાધન કયું છે અને મુખ્ય સાધન સુધી પહોંચાડનાર ગૌણ કે સહકારી સાધનો કયા કયા છે. તો આ બધાનું જ્ઞાન શાસ્ત્રમાં જ આપવામાં આવે છે કે જેમાં દર્શાવવામાં આવે છે કે અનેક માર્ગ જે છે એ જ્ઞાન સુધી પહોંચાડે છે. જેવી રીતે પર્વત પર રહેલા મંદિર સુધી પહોંચવાને માટે અનેક કેડીઓ હોઈ શકે, અનેક માર્ગ હોઈ શકે, પરંતુ મંદિરે પહોંચ્યા પછી ભગવાનના દર્શન કરવા માટેનું એક જ દ્વાર છે. તો એ દ્વાર થકી પ્રભુના દર્શન થાય છે. ગર્ભગૃહમાં પ્રવેશ એક જ દ્વારથી થાય છે. તો એવી જ રીતે અહીંયા પણ પ્રણાલી છે. અનેક પ્રકારના માર્ગ છે. કર્મ માર્ગ છે, ઉપાસના માર્ગ છે, ભક્તિ માર્ગ છે, અનેક પ્રકારે દર્શાવવામાં આવે છે. અને આ બધા જ માર્ગ કે સાધનો જે છે એ મને આત્મજ્ઞાન સુધી કે જે મુખ્ય દ્વાર છે ત્યાં સુધી એ મને પહોંચાડે છે કે જેના થકી અંતે મને આત્મપ્રભુના કે આત્મદેવના દર્શન થાય કે જે અંતિમ લક્ષ્યની સિદ્ધિ છે. તો આવી રીતે આ વૈદિક પ્રણાલી છે. અને આજે ફરી ફરીને તમે સાંભળો છો કે બધા માર્ગ એક જ જગ્યાએ લઈ જાય છે. આવું તમે અનેક વખત સાંભળતા હશો. જરૂર વાત સાચી છે, પરંતુ એ એક જગ્યા કે એક સ્થાન એટલે કયું સ્થાન સમજવું રહ્યું? આત્મજ્ઞાન રૂપી સ્થાન. બધું જ ક્યાં પહોંચાડવા માટે છે? એ જ્ઞાન સુધી પહોંચાડવા માટે છે. અને અંતે આત્મજ્ઞાન થકી મોક્ષની, પરમ સુખની, નિત્ય સુખની ઉપલબ્ધિ થાય છે. તો જ્યારે પણ સાંભળવામાં આવે કે સર્વ માર્ગ એક જ જગ્યાએ લઈ જાય છે તો એને શું સમજવું? આત્મજ્ઞાન સુધી લઈ જાય છે અને આત્મજ્ઞાન મોક્ષ માટેનું મુખ્ય દ્વાર છે. રુજુકુટિલ નાના પથજુસામ શિવ મહિમ્ન સ્તોત્રમાં પણ પુષ્પદંતાચાર્યજી આ પ્રમાણે કહે છે. તો એનો કહેવાનો મતલબ પણ એ જ છે કે આ બધું ક્યાં સુધી પહોંચાડે છે? જ્ઞાનની યોગ્યતા સુધી, અને અંતે પરમ લક્ષ્ય સુધી એ પહોંચાડવા માટે સહકારી સાધન બની જાય છે. તો ભગવાન પણ અહીંયા એ રીતે જ આગળ વધવા માંગે છે. અને એટલા માટે અર્જુનને દર્શાવે છે કે અર્જુન, તું તારું કર્તવ્ય કર્મ કર. આ કર્તવ્ય કર્મ કરવું, એ કર્તવ્ય કર્મનું પાલન પણ એક માર્ગ છે. અને કર્તવ્ય કર્મ કરતા કરતા અંતે કર્તવ્ય કર્મને નિષ્કામ ભાવે કરવું એ પણ એક માર્ગ છે. તો એને ભગવાન અહીંયા દર્શાવવા માગે છે અને અર્જુનને કહેવા માગે છે કે અર્જુન, સર્વપ્રથમ તું તારા જીવનનું લક્ષ્ય નિશ્ચિત કર. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા એવ હે કુરુનંદન. ભગવાન કહેશે, હે કુરુનંદન. કુરુ આમ તો સંસ્કૃતમાં આ શબ્દનો અર્થ થાય કુરુ યાને કર. એવું કહી અને ભગવાન શું કહેશે કે અર્જુન, તું કર્મશીલના વંશનો વ્યક્તિ છે.
એમાં તારો જન્મ થયેલો છે. તારા બધા જ પૂર્વજો કેવા છે? કર્મશીલ છે, કર્તવ્ય પરાયણ છે. અને એટલા માટે તું પણ તારા કર્તવ્યનું પાલન કર અને એવી રીતે કર્મ કરી અને તારા જે પણ બધા વડીલો છે એને તું આનંદ નંદન અને આનંદ આપનાર. તો હે કુરુનંદન, હે અર્જુન, તું તારા કર્તવ્ય કર્મનું પાલન કર, પરંતુ સાથે સાથે શું નિશ્ચિત કરી લે? તારા જીવનનું આ એક લક્ષ્ય જે છે એને તું નિશ્ચિત કરી લે. તારે ક્યાં પહોંચવાનું છે એ તું બરાબર સમજી લે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ. તું હાલક ડોલક થઈને ના રહે કે હવે આ કરું કે પેલું કરું, આમ કરું કે ના કરું, યુદ્ધ કરું કે ના કરું. એવા બધા વિકલ્પોને ત્યજી અને એક નિશ્ચય પર તું પહોંચી જા. જો એક લક્ષ્યને તે સામે ન રાખ્યું તો તું તારા જીવનના કોઈ પણ નિશ્ચય યોગ્ય રીતે નહીં કરી શકે. બલકી એકને છોડીશ તો અનેક તારી સામે ઉપસ્થિત થશે. એક ધ્યેયને છોડવામાં આવે નિશ્ચિત તો અનેક ધ્યેય સામે ઉપસ્થિત થઈ જશે. એક મોક્ષને છોડવામાં આવે તો ધર્મ, અર્થ, કામ આ અનેક પ્રકારે જીવનમાં પ્રાપ્ત થઈ જશે કે જેનો ક્યારેય પણ અંત આવતો નથી. માટે ભગવાન કહેશે કે અર્જુન, એક વ્યવસાયાત્મિકા બુદ્ધિ તું પ્રાપ્ત કર. અને આટલું કહ્યા પછી ભગવાન આગળ દર્શાવવા માંગે છે, જેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા નથી, જેણે જીવનમાં પરમ લક્ષ્યનો, ધ્યેયનો નિશ્ચય નથી કર્યો, જે સમજ્યા નથી કે જીવનમાં વાસ્તવમાં મારે ક્યાં પહોંચવાનું છે, તો એ બધા લોકો કેવી વાતો કરે છે અને એમની વાતોમાં ખેંચાઈ જનારા પણ બધા અંતે એ જ એમના જેવી જ સ્થિતિને પ્રાપ્ત કરે છે, સંસારને જ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ભગવાન આગળના શ્લોકમાં કહેશે. યામિમાં પુષ્પિતાં વાચમ પ્રવદન્ત્ય વિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ. જન્મ કર્મ ફલપ્રદાં ક્રિયા વિશેષ બહુલાં ભોગૈશ્વર્ય ગતિં પ્રતિ. યામિમાં પુષ્પિતાં વાચમ પ્રવદન્ત્ય વિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ. કામાત્માનઃ સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદાં ક્રિયા વિશેષ બહુલાં ભોગૈશ્વર્ય ગતિં પ્રતિ. ભગવાન કહે છે, હે પાર્થ, હે અર્જુન, કામાત્માનઃ સ્વર્ગપરાઃ. આ બે શ્લોકને સાથે જોવા પડે, કારણ કે સાથે જ એનો અન્વય થાય છે. અવ્યવસાયી બુદ્ધિ ધરાવનાર લોકોનું નિરૂપણ કરતા ભગવાન શબ્દ વાપરે છે, કામાત્માનઃ. આ બધા કેવા લોકો છે?
તો કે કામનાઓથી ભરેલા છે, અનેક પ્રકારની ઈચ્છાઓથી ગ્રસ્ત છે. આમ તો જગતમાં આપણે જોઈએ છીએ કે અનેક લોકો છે અને એમાં સર્વ કોઈ કામનાઓથી ગ્રસ્ત છે. અને એ સર્વ લોકોને પણ ફરી બે વિભાગમાં વહેંચી શકાય. એક તો એવા લોકો કે જે શાસ્ત્રીય માર્ગે ચાલી અને કામનાની પૂર્તિ કરે છે, જેને એક શબ્દમાં કહીએ તો જે વિહિતાચારી, યાને શાસ્ત્રમાં જે વિહિત છે એનું આચરણ કરનાર. અને બીજા એવા લોકો કે જે પોતાની કામનાની પૂર્તિમાં કોઈ શાસ્ત્રીય માર્ગને અનુસરતા નથી, વિહિત નિષિદ્ધ કોઈ પણ પ્રકારનું કર્મ કરી અને પોતાની ઈચ્છાઓની પૂર્તિમાં લાગેલા છે, તો એમને કહેવામાં આવે નિષિદ્ધાચારી, નિષિદ્ધનું આચરણ કરનાર. અને આજ બંનેને બીજા બે શબ્દમાં કહીએ તો એક છે આસ્તિક અને બીજા છે નાસ્તિક. આપણી હિન્દુ પરંપરામાં કે શાસ્ત્રીય પરંપરામાં આસ્તિકનો અર્થ છે જે વેદ શાસ્ત્રને માને છે, અને નાસ્તિકનો અર્થ છે જે વેદ શાસ્ત્રનો પ્રમાણ તરીકે સ્વીકાર કરતા નથી, એમાં શ્રદ્ધા ધરાવતા નથી. તો આ રીતે બે પ્રકારના લોકો છે કે જે કામનાઓની પૂર્તિમાં લાગેલા છે. આપણે જે બે પ્રકાર જોયા, વિહિતાચારી, નિષિદ્ધાચારી, આસ્તિક, નાસ્તિક, એમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જે નિષિદ્ધાચારી છે એની તો અહીંયા વાત પણ કરતા નથી. અહીંયા જેની વાત કરે છે એ એવા લોકોની વાત છે કે જે વેદમાં શ્રદ્ધા ધરાવે છે અને વેદ દ્વારા દર્શાવેલા માર્ગે પોતાની કામનાઓની પૂર્તિ કરવામાં લાગેલા છે. તો એવી વ્યક્તિઓની અહીંયા ભગવાન વાત કરે છે. અને એનું નિરૂપણ કરતા ભગવાન અહીંયા શબ્દ પ્રયોગ કરે છે કામાત્માનઃ સ્વર્ગપરાઃ વેદવાદરતાઃ નાન્યદસ્તીતિ વાદિનઃ અવિપશ્ચિતઃ. આટલા શબ્દો ભગવાન એ લોકો માટે વાપરે છે, જેમાં સર્વપ્રથમ કહેશે કામાત્માનઃ. આ બધા લોકો કેવા છે તો કે જેમના અંતર કામનાઓથી ભરેલા છે, શાસ્ત્રીય માર્ગનું અનુસરણ કરે છે, પરંતુ એમાં પણ એ કેવળ કોને જુએ છે તો કે પોતાની કામના પૂર્તિને સામે રાખીને જ શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે. ભગવાન તો અહીંયા નિષ્કામતાના ગુણગાન ગાવા માગે છે, અને એટલા માટે ભગવાન આ બધું નિરૂપણ કરીને ભગવાન કહેવા માગે છે કે એક ને એક દિવસ તો કામનાથી મનુષ્ય મુક્ત થવું જ રહ્યું. નિષિદ્ધાચારીની તો વાત જ નથી, પરંતુ જે વૈદિક સકામી એવા માર્ગને અનુસરે છે એમાંથી પણ જીવે, મુમુક્ષુએ એમાંથી પણ મુક્ત થવું રહ્યું. તો ભગવાન નિષ્કામતા સુધી જ પહોંચાડવા માગે છે, અને એટલા માટે અહીંયા આ લોકોનું નિરૂપણ ભગવાન કરે છે. તો ત્યાં ભગવાન જાણે કે એમની નિંદા કરતા હોય એવું લાગે. વૈદિક માર્ગી છે, શાસ્ત્રીય માર્ગી છે, અને છતાં પણ ભગવાન એની નિંદા કરે છે. શાસ્ત્રમાં હંમેશા કહેવામાં આવે છે કે જ્યારે પણ કંઈ નિંદા કરવામાં આવે તો એ વસ્તુતઃ નહીં નિંદ્યમ નિંદિતુમ નિંદામ પ્રવર્તતે.
કિંતુ વિધેયસ્ય સ્તોતુમેવ. વસ્તુતઃ નિંદા કરવાનું તાત્પર્ય નિંદામાં હોતું નથી, પરંતુ જે વિધેય છે, જેને દર્શાવવા માગે છે, એની સ્તુતિમાં જ તાત્પર્ય હોય છે. ભગવાન અહીંયા જે નિંદા કરે છે એ વાસ્તવમાં કામનાની નિંદા છે, અને ભગવાન એના થકી નિષ્કામતાની પ્રશંસા કરવા માગે છે, નિષ્કામતાનું મહત્વ દર્શાવવા માગે છે, અને એટલા માટે આ પ્રમાણે અહીંયા નિરૂપણ કરે છે. તો સર્વપ્રથમ ભગવાન કહેશે કામાત્માનઃ. એ વસ્તુતઃ આ લોકો શું કરે છે તો કે શાસ્ત્રમાં દર્શાવેલ જે પણ કર્મ કરે, કઈ ઉપાસના કરે, યજ્ઞ યાગાદિ કરે, તપ કરે, તો એ બધું શેના માટે કરે છે? કામનાની પૂર્તિને માટે. સકામ ભાવે જ કરે છે. આ કરું તો આ મળે, આ કરું તો આ મળે, આ કરું તો આટલું મળી જશે, આવી ભાવનાથી આ બધા વૈદિક કર્મ કરે છે. સાથે સાથે આપણે ભૌતિક જગતના સામાન્ય લોકોને પણ સામે રાખીને આ જોતા જઈશું તો લોકો પણ જગતમાં મોટા ભાગે કેવી રીતે કર્મ કરે છે તો કે સકામ ભાવે જ કર્મ કરે છે, કામનાઓથી ભરેલા છે. એક પણ ક્ષેત્ર એ કામના રહિત રીતે વિચારી શકતા નથી. કંઈ પણ કરે તો એની પાછળ કંઈક હિસાબ હોય છે. કંઈ પણ કરે તો પહેલા વિચારે છે કે આમાં મને શું મળશે. કોઈના માટે કંઈ કરે, કોઈને કંઈ મદદ કરે, શારીરિક આર્થિક, તો પહેલા વિચાર કરે કે મને શું મળશે. બીજા કોઈ પણ કર્મમાં પ્રવૃત્ત થાય તો સૌથી પહેલો વિચાર આ થાય છે. આજકાલ તો કોઈની સામે હશે તો એની પાછળ પણ શું હોય? હિસાબ હોય. તો આવી રીતનું મનુષ્યનું જીવન છે. વૈદિક માર્ગીનું જીવન કહો કે જે વૈદિક માર્ગી નથી એનું જીવન કહો, એ પણ કેવું ભરેલું છે? કામનાઓથી ભરેલું છે. અને એટલા માટે જ ભગવાન ભાષ્યકાર કે બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરમે બ્રહ્મણી કોપી ન લગ્ન. મનુષ્યના જીવનનો વિચાર કરીએ તો આખું જીવન કેવી રીતે પસાર થઈ જાય છે? આ કામનાઓની પકડમાં જ જીવન પસાર થઈ જાય છે. બાળક જ્યારથી સમજણું થાય ત્યારથી એ પણ આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ હંમેશા એ કરતું રહેશે. યુવાનીમાં એ વધારે ફૂલે ફાલે છે, અને વૃદ્ધાવસ્થામાં કામના પૂર્તિનું સામર્થ્ય ન હોવા છતાં પણ એ કામના એનો કેળો મૂકતી નથી. તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા, ઇન્દ્રિયોના સ્તર પરની કામના, મનના સ્તર પરની કામના, કે પછી બુદ્ધિમાં ઊંડે સુધી સંસ્કાર રૂપે દ્રઢ રૂપે ઘૂસી ગયેલી કામના. બાળકની કામના જોઈએ તો એ કેવી હોય છે તો કે ઇન્દ્રિયના સ્તરની હોય છે. બાળક માને સામે જુએ તો તરત જ એની પાસે જવા માટે રડવા લાગે, પરંતુ એનું ધ્યાન બીજે ક્યાંક દોરી દેવામાં આવે તો એ ફરી ભૂલી જાય છે. એને રમકડું સામે દેખાય તો પકડવા પ્રયત્ન કરે, તરત એને એ કામના જાગે છે. એ ઇન્દ્રિયના સ્તર પરની કામના છે. ઇન્દ્રિય સંપર્ક છૂટી જાય તો એ પણ એ ભૂલી જાય છે. તો આ એવી સામાન્ય કામના છે. આ જ કામના ધીમે ધીમે વધી અને યુવાવસ્થામાં એ મનના સ્તર સુધી પહોંચી જતી હોય છે. પછી ઇન્દ્રિયની સામે વિષય હોય કે ન હોય, મન શેમાં લાગેલું રહેશે? એ વિષય ચિંતનમાં લાગેલું રહેશે. તો ઇન્દ્રિય સંપર્ક હોય ના હોય એ મહત્વનો નહીં રહ્યો, પરંતુ મનમાં એ વિષયનું ચિંતન સતત ચાલ્યા કરે. એનો અર્થ આ વિષય કામના ક્યાં સુધી પહોંચી ગઈ? ઇન્દ્રિયના સ્તરથી એ મનના સ્તર સુધી પહોંચી જાય છે. અને એનાથી પણ આગળ મનના સ્તર પર રહેલી કામનાઓને ફરી ફરીને પૂર્તિ કરવામાં અંતે શું થઈ જાય છે તો કે એ બુદ્ધિમાં અંદર સુધી એ પહોંચી જાય છે. અને પરિણામે હંમેશા એ મન કે બુદ્ધિ જે છે એ કોના વશમાં રહેશે? એ જ કામનાના વશમાં. ચિંતા મગ્ન. બાળક તો શું હતું તો કે બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત. પહેલા ઇન્દ્રિયની સામે છે માટે પકડવાની આસક્તિ થઈ જતી હતી. પછી શું થાય છે? રક્ત, મન એમાં રંગાઈ જાય છે.
અને અંતે એ કામના એવી અંદર ભરાઈ જાય છે કે જેની પૂર્તિ ન થાય, પરિણામે શું થાય છે? ચિંતામાં હંમેશા મગ્ન રહેશે. તો મનુષ્યનું સામાન્ય જીવન આ પ્રકારનું છે કે કામનાઓથી ગ્રસ્ત થઈ અને સંપૂર્ણ જીવન પસાર કરી દેશે. અને જાગીને શાસ્ત્રીય માર્ગે આવે તો ત્યાં પણ એ હંમેશા શું જુએ છે? આ કરું તો આ મળે, આ મળે તો આ કરું, આવું અનુષ્ઠાન કરું તો મને શું પ્રાપ્ત થાય? આટલું મને પ્રાપ્ત થઈ જાય. આ દાન કર્યું તો આટલું પ્રાપ્ત થઈ જાય. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરું તો ભગવાન પાસે 1000 નામ કરતાં ઘણું 1000 વધારે માંગી લીધેલું હશે. તો દરેક વખતે કંઈક ને કંઈક જોઈએ છે. તો શાસ્ત્રીય માર્ગે ચાલે તો પણ એ હંમેશા કામના રાખે છે. કંઈ યજ્ઞ યાગાદિ કરે તો એ પણ શેના માટે? કંઈ ને કંઈ પ્રાપ્તિને અર્થે કરે છે. તો સર્વ કર્મ એ હંમેશા સકામ ભાવે કરે છે. તો એવા લોકોને ભગવાન અહીંયા કહેશે કામાત્માનઃ. કામનાઓ જ જેનું સ્વરૂપ થઈ ગયેલું છે, જેના રોમે રોમમાં શું રહેલું છે? કામનાઓ જ રહેલી છે. એને ભગવાન અહીંયા કહેશે કામાત્માનઃ. એમના માટે જ બીજો શબ્દ વાપરે છે સ્વર્ગપરાહ. સ્વર્ગપરાહ યાને સ્વર્ગ જ જેના જીવનનું લક્ષ્ય છે. વૈદિક જે છે એના જીવનમાં પણ જોઈએ તો એને ઈચ્છા શું રહેશે? મૃત્યુ પછી હું શું પ્રાપ્ત કરું? સ્વર્ગ પ્રાપ્ત કરું. શા માટે સ્વર્ગ પ્રાપ્ત કરવું છે? કારણ કે સ્વર્ગમાં પણ શું છે? ભોગ છે. જે ભોગ હું અહીંયા ભોગવું છું એના કરતાં વધારે ઉત્તમ દૈવી દિવ્ય ભોગ અને વધારે ઇન્દ્રિયના સામર્થ્યને પ્રાપ્ત કરી હું વધારે ને વધારે ભોગ સુખને પ્રાપ્ત કરું. કારણ કે શાસ્ત્રમાં નિરૂપણ આવે છે સ્વર્ગમાં જાય તો શું પ્રાપ્ત થાય? તો કે અપ્સરા આદિ પ્રાપ્ત થાય, ઈચ્છિત ભોગ પ્રાપ્ત થાય. તો સ્વર્ગની કામના પણ શેના માટે છે? આ ભોગને માટે સ્વર્ગની કામના છે. તો વૈદિક માર્ગે ચાલે પરંતુ લક્ષ્ય શું રાખે છે? સ્વર્ગને, સ્વર્ગના ભોગને લક્ષ્ય રાખી અને એ યજ્ઞ યાગાદિ કર્મ કરે છે. એ સિવાય આપણે જોઈએ તો કદાચ લોકો સાંભળીને કે એ બધી તો હવે વાતો છોડો, સ્વર્ગ નરક બધું કંઈ નથી જોઈતું. બરાબર, પરંતુ સ્વર્ગ શબ્દનો અર્થ જ દર્શાવવામાં આવે છે મીમાંસા શાસ્ત્રમાં કે સ્વર્ગ યાને શું છે? તો કે સુખને જ સ્વર્ગ કહેવામાં આવે છે. યજ્ઞ દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્ત મનંતરમ અભિલાષોપનીતમ ચ તત્સુખમ સ્વપદાસ્પદમ. મીમાંસકો જ આ લક્ષણ આપે છે. મીમાંસક યાને પરમ વૈદિક કર્મકાંડી કે જે કર્મ યજ્ઞ યાગાદિમાં પરમ શ્રદ્ધા રાખે છે અને એના થકી જ આ સ્વર્ગાદિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. તો સ્વર્ગ એટલે શું? વસ્તુતઃ સ્વર્ગ યાને સુખ છે કે જેવા સુખને બધા જ લોકો ઝંખે છે. કેવું સુખ? યન્ન દુઃખેન સંભિન્નમ, જે દુઃખથી સંકળાયેલું નથી. યાને એવી અવસ્થા કે જ્યાં દુઃખ નથી. દરેક વ્યક્તિ ભૌતિક જગતમાં ઈચ્છે છે મારી પાસે આટલા વિષયો બધા હોય, ઘર હોય, ગાડી હોય, ઘરમાંથી મોટો બંગલો થાય, સરસ મજાનું ફર્નિચર હોય, બધું જ ઝંખે છે બધા. તો આ ઝંખના શા માટે છે? એના થકી શું જોઈએ છે? સુખ જોઈએ છે. સાથે સાથે શું ઈચ્છે છે? આ બધું આવું ને આવું જ બની રહે, જેવું છે એવું બની રહે. નચ ગ્રસ્ત મનંતરમ, બીજા કોઈ કાળનો કોળિયો એ થઈ ના જાય, પરંતુ જેવું છે એવું બની રહે. એટલું જ નહીં, જેવું છે એના કરતાં વધારે સારું થઈ શકે. ઘરનું ફર્નિચર બદલી નાખીએ ખરા, પરંતુ એનાથી ઓછું તો નહીં થવું જોઈએ. જે છે એના કરતાં કેવું થાય? સારું થાય. તો ઘર પણ બદલી નાખીએ એનો વાંધો નહીં, નાના ઘરમાંથી મોટું ઘર જોઈએ. ખાલી એક જ વસ્તુ છે જે બદલાતી નથી અને એ શું છે? મનુષ્યનું શરીર. મર્યા વગર બદલાતું
નથી. નહીં તો એને પણ બદલી નાખે, જેમ બહારનું બધું બદલી નાખે એવી રીતે. પરંતુ માનવ શરીર એવું છે કે જે મર્યા વગર બદલાતું નથી. બીજું બધું જ બદલી નખાય છે. શા માટે બદલી નાખે છે? આ વધારે સારું બની રહે, હજુ વધારે સારું બની રહે, વધારે સારું બની રહે. અને જે છે બધું તો જળવાય રહે, એના કરતાં વધારે સારું મળી રહે. આ ઝંખના પણ બધાને હોય છે. સાથે સાથે અભિલાષોપનીતમ છે. અને આ બધું મને કેવી રીતે મળે? ઈચ્છા કરું અને મળી જાય. મારા મનમાં ઈચ્છા થાય, હું ધારું અને મને મળી જાય. આવું કોણ નથી ઈચ્છતું? ન મળે અલગ વસ્તુ છે, પરંતુ ઈચ્છા તો બધાને આવી હોય જ છે. અને આવું જે સુખ જે છે, જે દુઃખથી સંકળાયેલું નથી, જે ક્યારેય પણ પાછું જાય નહીં અને મારી ઈચ્છા મુજબ મળે, આવું સુખ બધાને જોઈએ છે. અને એને જ કહેશે કે તત્ સુખમ સ્વપદાસ્પદમ. આજે બધું અહીંયા કહ્યું એ જ સુખ શું છે? સ્વર્ગ પદનો અર્થ છે. વાસ્તવમાં જોઈએ તો આ 3 શરત જે છે, દુઃખ વગરનું, હંમેશા રહેનારું અને ઈચ્છા મુજબ મળનારું, આ કહેવાતા સ્વર્ગલોકમાં પણ આ પૂરી 3 શરત ત્યાં પૂરી થતી નથી. ત્યાં પણ દેવતાઓ ઉપર વારંવાર અસુરો હુમલો કરે છે, દુઃખી થઈ જાય છે. ત્યાં પણ ઉચ્ચ નીચ બધા ભેદભાવ છે, કોઈએ કોઈને ઝૂકવું પડે, કોઈને ઝૂકે, આ બધા પ્રોટોકોલ ત્યાં પણ છે. અને ત્યાં પણ હંમેશા બધું પોતાનું ધાર્યું થતું નથી. તો સર્વ પ્રકારે એ સ્વર્ગલોકમાં પણ આ બધી પૂર્તિ થતી નથી. પરંતુ આવો વિચાર થતો નથી અને એટલા માટે અહીંયા કર્મ કરી અને ક્યાં પહોંચવા માંગે છે? સ્વર્ગલોકમાં પહોંચવા માંગે છે. અને નહીં તો પણ અહીંયા જ સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા માંગે છે, પરંતુ એની મર્યાદા એને જણાતી નથી. તો આવા સુખને કે જે વસ્તુતઃ એવી રીતે 3 પ્રકારની શરતને પૂરું કરનારું સુખ મારા પ્રયત્નથી, એવા પ્રયત્નથી પ્રાપ્ત થઈ શકતું નથી, એને સમજાતું નથી. અને પરિણામે પૂરું જીવન જે છે શેની પાછળ કાઢે છે? આવા સુખ પાછળ કે જે વસ્તુતઃ ઘણા પરિશ્રમના અંતે મળે છે. એ હંમેશા રહે એનું કોઈ ઠેકાણું નહીં, હંમેશા મારી ઈચ્છા મુજબ જ પ્રાપ્ત થાય એવું પણ સંભવ નથી. આ એ વિચાર કરતો નથી અને એટલા માટે પોતાના જીવનમાં લક્ષ્ય કોને બનાવીને રહેશે? કે સ્વર્ગને, આવા સુખને જ લક્ષ્ય બનાવે છે. તો એવા લોકોને ભગવાન અહીંયા કહેશે સ્વર્ગ પરાહા. ત્રીજો શબ્દ વાપરે છે વેદવાદ રતાહા. વેદવાદ રતાહા એનો અર્થ થાય છે વેદ શાસ્ત્રમાં જે અર્થવાદ રૂપે કહેવામાં આવેલ છે. અર્થવાદનો અર્થ છે સ્તુતિ, પ્રશંસા કે પછી નિંદા, એ રીતે જે કહેવામાં આવેલ છે. તો વેદવાદ રતા, વેદમાં અનેક જગ્યાએ સ્તુતિ, નિંદા દર્શાવવામાં આવેલા છે. પરંતુ આપણે જાણીએ છીએ કે વેદ આ બધું નિરૂપણ શા માટે કરે છે? મનુષ્યને પરમ લક્ષ્ય સુધી પહોંચાડવા માટે. ક્યાંક એને લોભ દેખાડે, ક્યાંક ભય દેખાડે. અને એવી રીતે વેદશાસ્ત્ર મનુષ્યને શાસ્ત્રીય માર્ગમાં પ્રવૃત્ત કરે છે. જે અશાસ્ત્રીય માર્ગે, અધાર્મિક માર્ગે પોતાની કામનાની પૂર્તિ કરે છે, અથવા જે આળસુ થઈને બેઠેલો છે એવી વ્યક્તિને પ્રવૃત્ત કરવા માટે, પ્રવૃત્ત થયેલાને શાસ્ત્રીય માર્ગે લાવવાને માટે વેદ અનેક પ્રકારે યજ્ઞ યાગાદી કર્મોની પ્રશંસા કરે છે. અનેક પ્રકારના વિષયોનું નિરૂપણ વેદ કરે છે.
શા માટે? કારણ કે મનુષ્યની બુદ્ધિ જ કામનાઓથી ગ્રસ્ત છે. માટે એને પહેલા એ માર્ગ બતાવવો પડે કે જો આ કરીશ તો તારી આ કામનાની પૂર્તિ થશે, આ કરીશ તો તને આ મળશે. આવી રીતે દર્શાવવું પડે તો એ એમાં પ્રવૃત્ત થાય. જેમ અનેક પ્રકારના યજ્ઞો દર્શાવવામાં આવે છે વિવિધ વિષયોની પ્રાપ્તિને અર્થે, પરંતુ વેદનું તાત્પર્ય કેવલ વિષયો પ્રાપ્ત કરાવવામાં નથી. વેદનું તાત્પર્ય છે કે યજ્ઞનું અનુષ્ઠાન કરવાથી આ વ્યક્તિના જીવનમાં શાસ્ત્રમાં શ્રદ્ધા પ્રાપ્ત થાય, એના જીવનમાં કંઈ તપ તિતિક્ષા આવે, બ્રહ્મચર્ય સંયમની પ્રતિષ્ઠા થાય, એ દાન કરતા શીખે, ત્યાગ કરતા શીખે. આ બધું વેદશાસ્ત્રનું પ્રયોજન છે. અને આવી રીતે આ બધું શીખે તો ધીમે ધીમે એનું અંતર જે છે એ શુદ્ધ થાય, ધીમે ધીમે કામનામાંથી એ મુક્ત થાય. આ વેદશાસ્ત્રનું તાત્પર્ય છે. પરંતુ એ તાત્પર્ય ન સમજી અને વેદનો જે વાદ અર્થવાદ જે છે એને જ મુખ્ય માની અને આ લોકો પ્રવૃત્ત થાય છે. તો એને ભગવાન અહીંયા કહે છે વેદવાદ રતાહા. જરૂર શાસ્ત્ર વિષયોનું નિરૂપણ કરે છે, કહે છે યજ્ઞ કરો તો અમૃતની પ્રાપ્તિ થશે, સ્વર્ગમાં જશો ત્યાં અમૃત પાન કરશો, અમર થઈ જશો, ત્યાં નૃત્ય ગીત વાદ્ય સંગીત અપ્સરા આ બધું હશે, તમે ત્યાં જશો તો તમારું મહાન સ્વાગત થશે. એહી કરી અને બધા તમને આમ લઈ જશે, પધારો પધારો, અપ્સરાઓ લઈ જશે, બીજા પણ જે દેવતાઓ હશે એ પણ તમારું સ્વાગત કરશે. આ બધું વેદમાં કહેવામાં આવે છે. પરંતુ એ કહેવાનું તાત્પર્ય છે કે આળસુ થઈને બેઠેલો કંઈક આ કર્મમાં પ્રવૃત્ત થાય, અથવા જે ખોટા માર્ગે સુખ પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થાય છે એને સાચો માર્ગ મળી રહે, શાસ્ત્રીય માર્ગે એ આવે અને ધીમે ધીમે અંતે નિષ્કામતા સુધી પહોંચે. આ વેદનું તાત્પર્ય છે. પરંતુ નિષ્કામતા તો ક્યારેય સ્વપ્નમાં પણ આવતી નથી અને એ બધા ક્યાં અટવાઈ જાય છે? આ કામના પૂર્તિમાં જ. તો એને કહેશે વેદવાદ રતાહા. એટલું જ નહીં, સાથે સાથે નાન્યદસ્તીતિ વાદિનઃ, આ બધા સાથે સાથે શું કહેશે? આના સિવાય બીજું કંઈ છે જ નહીં. યાને જીવનમાં આ જ કરવાનું છે, કામનાઓની પૂર્તિ જ માત્ર કરવાની છે. કર્માતિરિક્તમ જ્ઞાનમ નાસ્તિ, સ્વર્ગાતિરિક્તમ મોક્ષો નાસ્તિ. કંઈ છે જ નહીં. કર્મ કરો, કર્મ જ સર્વસ્વ છે. જ્ઞાન જેવી કોઈ વસ્તુ નથી. જ્ઞાન કંઈ અપાવી શકે નહીં. જે પણ અપાવે કોણ અપાવે છે? કર્મ જ અપાવી શકે. માટે કર્મ જ શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, કર્મ સિવાય બીજું કંઈ જીવનમાં કરવાનું જ નથી. અને મોક્ષ એટલે શું? તો કે સ્વર્ગ એ જ મોક્ષ છે. સ્વર્ગથી અતિરિક્ત બીજી કોઈ મોક્ષ નામની જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થવા રૂપી મોક્ષ, અવિદ્યા નિવૃત્તિ ઉપલક્ષિત મોક્ષ જેવી કોઈ વસ્તુ છે નહીં. નાન્યદસ્તીતિ વાદિનઃ, આટલું જ છે. અને આ તો વૈદિક લોકો આવું કહે છે. જે વેદમાં શ્રદ્ધા નથી ધરાવતા એ તો શું કહેશે? ખાઓ પીઓ ને મોજ કરો. આ શરીર છૂટે એટલે બધું ખતમ, પછી કંઈ છે જ નહીં. પાછળ કોને ચૂકવવાનું, કોનું શું, માટે શું કરવાનું? ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. દેવું કરીને પણ ઘી પીવું, દેવું કરીને પણ મોજ મજા કરો. ગમે એટલી લોન લઈને બધું કરો, મરી ગયા તો લોન કોને ચૂકવવાનું? માટે લોન લીધા કરો અને બધું જે પણ સુખ ભોગવવાનું છે એ ભોગવ્યા કરો. તો આ જન્મમાં જ બધું કરી લેવાનું, પછી કંઈ છે નહીં. આવું કહેનારા પણ કેટલા બધા છે. નાન્યદસ્તીતિ વાદિનઃ, આના પછી બીજું કંઈ છે નહીં. તો આ ભૌતિકવાદી જે છે, નાસ્તિક, એની વાત. પણ સાથે સાથે વૈદિક કર્મકાંડી પણ શું કહેશે? કર્મ જ મુખ્ય છે. કર્મ તમને બધું અપાવશે, માટે કર્મ જ કરો. કર્મ સિવાય બીજું કંઈ છે નહીં. એને જ્યારે કહેવામાં આવે કે તમે
વેદ શાસ્ત્રમાં શ્રદ્ધા રાખો છો, એના કર્મફળના નિરૂપણમાં આટલી શ્રદ્ધા રાખો છો, તો એ જ વેદ શાસ્ત્ર સાથે સાથે એ પણ કહેશે અયમ આત્મા બ્રહ્મ તત્વમસી, આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, આ બધું વેદ શાસ્ત્ર કહે જ છે. એટલું જ નહીં, સ્વયં વેદ કહેશે પરીક્ષ લોકાન કર્મચિતાન નિર્વેદ માયાત બ્રાહ્મણ નાસ્તિ અકૃત કૃતેન. આ પણ વેદના વચન જ છે, તો એને પણ તમારે સ્વીકારવા જોઈએ. તો કર્મકાંડી શું કે એ તત્વમસી અયમ આત્મા બ્રહ્મ એ બધું તો કોના માટે છે? તો કે જે યજ્ઞ કરે છે એ યજમાનની પ્રશંસા કરવામાં આવે છે કે તમે તો કોણ છો? તો કે તમે તે જ છો, બ્રહ્મ જ છો. એ તો પ્રશંસા કરવાને માટે વચનો છે, એમાં કોઈ જ્ઞાનની વાત છે નહીં. કે સંન્યાસ આશ્રમની વાત કરેલી છે, એનું શું? તો કે સંન્યાસ આશ્રમ તો એના માટે છે કે જે કર્મ કરી ના શકે, જે લૂલા લંગડા અંધ છે, એ બધા માટે શું છે? તો કે એમના માટે સંન્યાસનું વિધાન છે. બાકી તો બધાએ શું કરવાનું છે? કે કર્મ જ કરવાના છે. 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો, કેવી રીતે? કર્મ કરતા કરતા કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષેદ શતગુમ સમાહા. હમણાં જ આપણે ભણવાના છીએ, ઈશાવાસ્ય ઉપનિષદ એમાં આવવાનું છે. તો પોતાને અનુરૂપ આ બધા વચનો એ શોધી લેશ, અને જ્યાં પોતાના સિદ્ધાંતને અનુરૂપ ન લાગે એ બધા વચનોને જેમ તેમ ખેંચાતાણી કરી અને એને લગાવી દેશ. પરંતુ મુખ્ય શું પકડી રાખે છે? ન અન્ય દસ્તી, કર્મ સિવાય બીજું કંઈ છે નહીં. નાન્ય દસ્તીથી વાદિનઃ. અને ભૌતિક લોકો કહેશે કે આ જગતમાં આ જન્મ છે અને આ જન્મમાં જેટલું પ્રાપ્ત કરાય એટલું સુખ પ્રાપ્ત કરી લો, ભોગ ભોગવાય એટલો ભોગવી લો. આખું જગત મારા ભોગના માટે જ છે, અને માટે જેટલું ભોગવાય એટલું ભોગવી લો, આના સિવાય બીજું કંઈ છે નહીં. કોઈ પૂર્વજન્મ, ઉત્તર જન્મ, પુણ્ય, પાપ, ઈશ્વર આ બધું કંઈ છે નહીં. નાન્ય દસ્તીથી વાદિનઃ. આવું કોણ કહેશે? નાસ્તિક લોકો જે છે, જે વેદમાં શ્રદ્ધા નથી ધરાવતા. અને આ બધા જે છે આટલું બધું ડાપણ ડોળે છે, એને ભગવાન છેલ્લે શું કહી દેશે? અવિપશ્ચિત. આ બધા જ અવિવેકી લોકો છે. કામાત્માન સ્વર્ગપરાહ વેદવાદરતાહ નાન્યદસ્તીતિ વાદિનઃ. આ બધા જ લોકો જે છે, જેનું નિરૂપણ ભગવાને કર્યું, એના માટે ભગવાન વધારાનો એક શબ્દ વાપરે છે અને કહેશે કે આ બધા કેવા છે? અવિપશ્ચિત. અવિપશ્ચિત યાને અવિવેકી લોકો છે. વિપશ્ચિત વિશેષેણ ચિનોતિ નિશ્ચિનોતિ ઇતિ વિપશ્ચિત. જે વિશેષ રૂપે વિચાર કરીને પોતાના જીવનના લક્ષ્યનો નિશ્ચય કરે છે, વિવેક વિચાર કરીને, એને કહેવાય વિપશ્ચિત. અને અવિપશ્ચિત યાને એનાથી ઉલટા, જે વધારે વિશેષ વિચાર કંઈ કરતા નથી, ઉપર છલ્લું માનીને જે ચાલે છે, તો એવા લોકોને ભગવાન અહીંયા કહેશે અવિપશ્ચિત. હવે આ જે બધા લોકોનું નિરૂપણ કર્યું, ભગવાન કહેશે કે આ બધા લોકો કેવી વાણી બોલે છે. તો હવે વાણી માટેના વિશેષણો છે. કહેશે કે યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી કામાત્માન સ્વર્ગપરાહ. આ બધા લોકો જે છે એ કેવી વાણી બોલે છે? તો કે પુષ્પિતામ વાણી. પુષ્પિતામ વાણી અને બહુ જ મીઠી મીઠી, જેને આપણે ગુજરાતીમાં કહીએ ને કે ફૂલડા ચડાવે, બહુ ફૂલ ચડાવે, બહુ મીઠી મીઠી વાણી બોલે. યા ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી. મીઠી મીઠી વાતો બોલે છે. અને એ જે એમની વાણી જે છે, એ વાણી વાસ્તવમાં કેવી છે? તો એના માટે ભગવાન બે શબ્દ વાપરે છે.
ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ. વાણી માટેના આ શબ્દો છે કે જેમાં કહેશે ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. એમની આ વાણી જે છે એ વાસ્તવમાં કઈ બાજુ લઈ જનારી છે? ભોગ અને ઐશ્વર્ય તરફ જ ગતિ કરાવનારી છે. એનું ફળ શું મળે? જન્મ કર્મ ફલપ્રદામ. અંતે એનું ફળ મળશે ફરી આ સંસારમાં જન્મ. જન્મ એવ ફલમ જન્મ ફલમ. જન્મ જ ફળ છે. એનો અર્થ આ સંસાર ચક્રમાંથી મુક્ત કરનારી નથી, પરંતુ એમની વાણી કેવી છે? ફરી ફરી આ જન્મ મૃત્યુના ચક્રમાં જ મને લાવનારી છે. અને જે ચક્ર ચાલી રહેલું છે એને જ વધારે વેગ પ્રદાન કરનારી છે. ચક્રને શિથિલ કરનાર કે ચક્રને એ ભંગ કરનારી વાણી નથી, બલ્કિ ફરી ફરી આ સંસારમાં જ લાવનારી. કારણ કે શું કહે છે? જે આપણે આગળ જોયું એ પ્રમાણે કામનાઓની પૂર્તિમાં જ લાગેલા છે, તો એમની વાણી પણ શું હશે? એ પણ બીજાને શું કહેશે? જો આવું કરો તો આ મળશે, આ કરશો તો આ મળશે, અહીંયા આ મળે છે, અહીંયા આ મળે છે, પેલા સુપર મોલમાં આ બધું મળે, અહીંયા આ મળે છે. એ બધાની વચ્ચે રહો તો શું સાંભળવા મળે? એ જ સાંભળવા મળે. પેલા માર્કેટમાં આ મળે છે, અહીંયા આ મળે છે, ત્યાં જશો તો આ મળશે, પેલી રેસ્ટોરાં સારી, પેલી નવી રેસ્ટોરાં, હવે ત્યાં આવું મળે છે, અહીંયા આવા કપડાં મળે છે, આ બ્રાન્ડ સારી છે. આવું બધું ચાલ્યા કરે. તો આ બધા જ વચનો એ બોલ્યા કરે, અને એ બધા વચનો સાંભળી અને જે પ્રવૃત્ત થાય એમાં ખેંચાઈ જાય, તો અંતે એનું ફળ શું મળવાનું છે? એનું ફળ મળશે જન્મ કર્મ જ. ઇવન વેદવાદરતા જે પણ છે સ્વર્ગપરાહા, એ પણ શું વાતો કરશે? જો આ યજ્ઞ કરશો તો આ વિષય પ્રાપ્ત થશે, આ યજ્ઞ કરશો તો આ મળશે, આ યજ્ઞનું ફળ આ મળે છે, અને સ્વર્ગમાં જશો તો ત્યાં સાથે સાથે આ બધા સુખો પ્રાપ્ત થશે. પણ અંતે શાસ્ત્ર જ કહેશે ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. એ દેખાતું નથી. એનો અર્થ શું થયો? આ બધી વાણી જે છે એ અંતે તો શું ફળ પ્રદાન કરનારી છે? જન્મ કર્મ ફલ પ્રદાન. જન્મરૂપી જ કર્મફળ પ્રદાન કરનારી છે. અને જન્મ સ્વયં જે છે એ શું છે? બંધન કહેવામાં આવે છે. જન્મ થયો તો પછી આગળ જે પણ રફતાર જે ચાલે છે એને અટકાવી શકવાના નથી. તો મનુષ્ય જન્મ તો ફરી પુનર્જન્મ ન થાય, આ જન્મ મૃત્યુનું ચક્ર ભેદન થઈ જાય એટલા માટે મનુષ્ય જન્મ મળે છે. નહીં કે ફરી ફરીને જન્મ પ્રાપ્ત કરવાને માટે કે સંસાર ચક્રને દ્રઢ કરવા માટે. જરૂર કર્મ કરો, પરંતુ કર્મ કરવાની કળા પણ શાસ્ત્ર જ શીખવાડે છે. જે ભગવાન અહીંયા શીખવવાના છે કર્મયોગ. અને જ્યારે હિસાબ લગાવવામાં આવે તો સંતો કહે છે કે મનુષ્ય એક દિવસમાં એટલા કર્મ કરે છે કે જેના થકી એને 250 યોની પ્રાપ્ત થાય. 84 લાખ યોની છે, અને 84 લાખ યોનીમાં જે જન્મ પ્રાપ્ત થાય છે એ શેના થકી થાય છે? મનુષ્ય દેહમાં કરેલા કર્મ થકી એ બધા જન્મ પ્રાપ્ત થાય છે. અને એ જે સર્વ જન્મ જે છે એમાં પણ કહેવામાં આવે છે કે મનુષ્ય યોની પણ કેટલી? અમુક પ્રકારની જ મનુષ્ય યોની છે. દેવ યોની 10 પ્રકારની કહેવામાં આવે છે. પુણ્ય અધિક હોય તો દેવ યોની પ્રાપ્ત થાય, પાપ પુણ્ય સમાન હોય તો મનુષ્ય યોની પ્રાપ્ત થાય, અને પાપ વધારે હોય તો મનુષ્ય સિવાયની જે યોની છે એ પ્રાપ્ત થાય. તો આ 84 લાખ યોનીમાંથી કદાચ 4 લાખ પણ એક બાજુ કરી દો તો પણ બાકીની 80 લાખ તો કેવી છે? અધોયોની જ છે, કદાચ એનાથી પણ વધારે. અને એ બધાને હિસાબ કરીને જુઓ
તો મનુષ્ય એક દિવસમાં જે કર્મ કરે એનાથી બીજા 250 જન્મની તૈયારી કરી લેશે. અને માટે જ અહીંયા શું કહેવામાં આવે, આ બધી વાણી જે છે કેવી છે, જન્મ કર્મ ફલપ્રદામ, ફરી ફરીને જન્મ જ પ્રાપ્ત કરાવનારી છે. અને મનુષ્ય જન્મ પણ ફરી ફરીને પ્રાપ્ત થાય તો પણ એમાં જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરે, પ્રભુનું ભજન ન કરે તો એ મનુષ્ય જીવન પણ વ્યર્થ જ છે. તે સે પ્રાણી હરિનામ બિના સુમિરન કર લે મેરે મના. તો નાનકજી કહે છે કે સુમિરન કરી લે. હરિનામ વગરનો મનુષ્ય જે છે કેવો છે, જેવી રીતે ફળ વગરનું કોઈ વૃક્ષ હોય, ચંદ્ર વગરની રાત્રિ હોય, દીપક વગરનું મંદિર હોય, એવી રીતે મનુષ્ય હરિનામ વગરનો મનુષ્ય એ એવો મનુષ્ય છે. તો માનવ જન્મ પ્રાપ્ત કરીને પણ પ્રભુનું ભજન ન કરે, આત્મજ્ઞાન તરફ અગ્રેસર ન થાય, નિષ્કામતા તરફ અગ્રેસર ન થાય તો એ મનુષ્ય જન્મ પણ કોઈ વિશેષ ફળ પ્રદાન કરતો નથી. બલકે એનાથી ફરી શું પ્રાપ્ત થાય છે, જન્મ જન્મ જ પ્રાપ્ત થયા કરે છે. માટે અહીંયા ભગવાન કહે છે કે વાણી કેવી છે, જન્મ કર્મ ફલપ્રદામ. એટલું જ નહીં, ભગવાન સાથે સાથે કહે છે ક્રિયા વિશેષ બહુલામ. એ વાણી જે બોલે છે એમાં મોટા ભાગે શું રહેલું છે, તો કે ક્રિયા વિશેષ બહુલામ. બહુ જ બધી ક્રિયાઓ, બહુ જ બધો પરિશ્રમ, બહુ ક્રિયા વિશેષ એમાં રહેલ છે. અને એના પરિણામે હંમેશા શું થયા કરે છે, આ કરું કે તે કરું, પેલું કરું કે આ કરું, કેટલું બધું કરવાનું છે, ક્યાંય પહોંચાતું નથી, હજુ આટલું રહી ગયું, હજુ આ બાકી રહી ગયું, આટલું કરી લઉં પછી આટલું કરીશ, હજુ આટલું બાકી રહી ગયું. તો આ ક્યારેય પણ પૂરું થતું નથી. સંસારમાં કામના, કામનાથી કર્મ, કર્મથી કર્મફળ, ફરી એના સંસ્કાર, સંસ્કારથી ફરી કામના, કામનાથી કર્મ, આ બધું સતત ચાલ્યા જ કરે છે. એકની પાછળ બીજું, બીજાની પાછળ ત્રીજું. આ લંગર ક્યારેય પણ બંધ થતું નથી. જેવી રીતે ટીશ્યુ પેપરનું બોક્સ હોય ને, એમાંથી એક ટીશ્યુ પેપર બહાર કાઢીએ તો એની સાથે બીજું બહાર આવી જ જાય, એક બીજું કાઢીએ તો એની સાથે ત્રીજું ફરી પાછું ઉપર આવીને રહી જ જાય. આ સંસારમાં કર્મ, કર્મફળનું ચક્ર કે સમસ્યાઓ કો કે કામનાઓ કો, એ બધું પણ કેવું જ છે, આવું જ છે. એકને સંભાળો એની પાછળ બીજું આવે, બીજું સંભાળો એની પાછળ ત્રીજું ફરી પાછું મોઢું ખોલીને ઊભું જ હોય કે હજુ મારી સંભાળ લેવાની છે. તો આ ક્રિયા વિશેષ બહુલામ. અને આ બધું સંભાળવામાં કેટલી બધી ક્રિયા, કેટલો પરિશ્રમ મનુષ્ય સતત કરતો રહેશે. તો આ વાણી કેવી છે, અનેક પ્રકારના કર્મમાં પ્રવૃત્ત કરનારી, સાથે સાથે જન્મરૂપી જ કર્મફળ પ્રદાન કરનારી એવી વાણીઓ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી. આ બધા લોકો બોલે છે. કોણ? સ્વર્ગપરાહા કામાત્માનઃ પ્રવદંતી. જેના જીવનનું લક્ષ્ય કેવલ ભૌતિક સુખ જ છે, એ લોકો આવી વાણી સતત બોલતા રહેશે. સ્વયં તો એમાં રચ્યા પચ્યા છે અને બીજાને પણ શેમાં એ પ્રવૃત્ત કરે છે, એમાં જ પ્રવૃત્ત કરે છે. જેમ તમે અહીંયા આવો તો તમને પણ કહેનારા ઘણા બધા હશે, આટલો બધો સમય શું કરવા બગાડો છો, એના કરતાં આ 2 કલાકમાં બીજા કેટલા કામ થઈ જાય, ઘરના કામ થઈ જાય, બીજી કેટલું કંઈક કરો તો હાથમાં પણ કંઈક આવે. આ દર અઠવાડિયે 2 દિવસ પાછા સવારે આવો તો વધારાનું પાછું કે પાછા એ કેવા લાગે કે સાંજે જતા હતા હવે સવારે શરૂ કર્યું કે. તો આકરું બહુ લાગે. શા માટે? કારણ કે એ જે માર્ગે છે એ માર્ગે તમે નથી, તમે એક બીજા માર્ગે આવવાનો પ્રયત્ન કર્યો અને એટલા માટે એમને ખૂચે. અને ખૂચે એટલે શું થાય, એ અનેક પ્રકારની વાણી બોલે. આ બાજુ આવો, જો અહીંયા આ મળે છે, આ પણ કરવા જેવું છે, હજુ ઉંમર પણ નથી, આ ઉંમરે આવું કરશો તો આગળ જતાં શું થશે, આવું કહેનારા ઘણા બધા હશે. અને એ બધી વાણી કેવી છે? પુષ્પિતામ વાચમ. એ જાણે કે
પુષ્પથી પુષ્પ જેવી વાણી છે, પણ વસ્તુતઃ પુષ્પ જેવી નથી. ઘણા બધા પુષ્પો એવા હોય કે એ દેખાય બહુ સુંદર, પરંતુ એમાં કોઈ સુગંધ ના હોય અને એની કોઈ ઉપયોગિતા પણ ના હોય. આજે પણ આર્ટિફિશિયલ બધા ફ્લાવર મળે તો દૂરથી કેવા લાગે કે હા જાણે આ એ જ રિયલ છે, અને લાગે કે બહુ સરસ છે, પણ પાસે જઈને અડો તો એ પ્લાસ્ટિકનું હોય અને સાથે સાથે કોઈ સુગંધ પણ ના હોય. ઘણા પુષ્પો પણ, વાસ્તવિક પુષ્પો પણ એવા હોય કે જેમાં કોઈ સુગંધ ના હોય અને જેની કોઈ ઉપયોગિતા પણ ના હોય. બલ્કિ કેટલાક તો એવા હોય કે પાસે જઈને સૂંઘો તો એલર્જી થઈ જાય, છીકાછીક શરૂ થઈ જાય, તો નુકસાન કરનારા પણ હોય. તો પુષ્પિતામ વાણી જે અહીંયા કહેશે એનો અર્થ એવો જ છે કે બહારથી તો આ વાણી કેવી લાગે છે, બહુ મધુર, જાણે કે સુગંધથી ભરેલી હોય એવી લાગે છે, પરંતુ વાસ્તવમાં એ એવી છે નહીં. ભગવાન અહીંયા કહેશે પ્રવદંતી. પ્રવદંતી આને આ લોકો બધા પ્રવદંતી પ્રકર્ષેણ વદંતી, બહુ જ જોરશોરથી આ બધી વાતો કરે છે. આમ પણ જેની વાતમાં બહુ દમ ના હોય ને એ બહુ જોરથી બોલે, બરાબર ને? જેની વાતમાં બહુ દમ ના હોય કેવી રીતે બોલે? બહુ જોરથી બોલે. જે ખોટો હોય એ જોરથી બોલે, કારણ કે એને લાગે કે આ જોરથી હું મારી વાતને મનાવી શકીશ. તો અહીંયા પણ ભગવાન કહેશે પ્રવદંતી પ્રકર્ષેણ વદંતી. અને બીજો અર્થ કહીએ તો પ્રવદંતી આને જે પ્રવાદ, અફવાઓ ફેલાવનારા છે ને. અફવા ફેલાવનારાઓનું જગત પણ એક છે. આજકાલ તો બહુ સહેલું થઈ ગયું ને, એક મેસેજ મોકલી દો એટલે બધે અફવા ફેલાઈ જાય કે સાચું ખોટું કોણ એમાં ફરીથી જોવાનું છે. એ તરત જ બધા અફવાને જ સાચી માની અને એ ફેલાવતા રહેશે. તો આમની વાણી જે છે એ પણ એવા પ્રકારની છે. એ અફવા જેવી જ છે, એમાં કોઈ વાસ્તવિકતા રહેલી નથી. ઇમામ વાચમ પ્રવદંતી. આટલું કહ્યા પછી ભગવાન કહેશે આ લોકો કે જે આવી વાણી બોલે છે, એમની આવી વાણીથી જે લોકો આકર્ષાઈ ગયા, ખેંચાઈ ગયા, એ લોકો પણ પોતાનામાં કોઈ નિશ્ચયાત્મિકા બુદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. આગળનો શ્લોક. ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પરિત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે. ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પરત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે. તયા અપહૃત ચેતસામ. તયા યાને વાચા, આગળની જે વાણીઓ, જે પણ આ ભૌતિકવાદી કે કામી લોકો જે પણ વચનો બોલ્યા કરે છે, એમના વચનો વડે, વાણી વડે અપહૃત ચેતસામ, જેમનું ચિત્ત હણાઈ ગયું, ચિત્તનું અપહરણ થઈ ગયું, આકર્ષાઈ ગયું, એમના કહેવામાં જે આવી ગયા, એવા એમના કહેવામાં આવ્યા તો પછી એ પણ કેવા થઈ જાય છે? ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ. એમના કહેવામાં જે આવી ગયા, એમના જીવનનું લક્ષ્ય પણ શું થઈ જાય છે? ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ, કામનાની પૂર્તિ, એ જ એમના જીવનનું લક્ષ્ય થઈ જાય છે.
તો જે પણ આવી વાણીથી આકર્ષાઈ ગયા એમના કહેવામાં આવી ગયા, એમનું પણ જીવન લક્ષ્ય એવું જ થઈ જાય છે. માટે જ કહેવામાં આવે કે મનુષ્ય જેવા સંગમાં રહે એવો એ બને છે. જે સંગમાં રહે, જે માહોલમાં રહે, જે વાતો સાંભળે એનો પ્રભાવ એના અંતર પર ખૂબ પડતો હોય છે. માટે સંગને આધારે એ પણ કેવો થઈ જાય છે, એને જ્યારે દર્શાવવામાં આવે, એ લોકો જ્યારે કહે કે જો આ મેળવવા જેવું છે, આ પણ પ્રાપ્ત કરવા જેવું છે, તો સાથે રહેતા રહેતા એના મનમાં પણ શું થવા લાગે કે હા, વાસ્તવમાં તો આ પ્રાપ્ત કરવા જેવું છે. તો સંગના આધારે જે આ રીતે જેમનું ચિત્ત આ પ્રમાણે એવા લોકોની વાણીમાં ખેંચાઈ જાય, તો એ પણ ભોગૈશ્વર્ય પ્રસક્તાના, એ પણ કેવા થઈ જાય છે, ભોગ અને ઐશ્વર્યને જ પોતાના જીવનનું પરમ લક્ષ્ય માનનારા થઈ જાય છે. કે આ ભોગ પ્રાપ્ત કરો, ઐશ્વર્ય પ્રાપ્ત કરો, અને આવી રીતનું લક્ષ્ય જેના જીવનનું થઈ જાય, તો ફરી પાછું શું થયું, વ્યવસાયાત્મિકા બુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ બની શકતી નથી. જીવનમાં અનેક ધ્યેય પ્રાપ્ત થઈ જાય છે. હજુ આ કરવાનું, હજુ આ કરવાનું, હજુ આ કરવાનું, તો બહુ શાખાહ્યનંતાશ્ચ, આગળ જે ભગવાને કહ્યું એ જ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે. માટે ભગવાન કહે છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. એમના અંતરમાં કોઈ નિશ્ચયાત્મિકા બુદ્ધિ ઉત્પન્ન થઈ શકતી નથી, અને પરિણામે અંતે એ સંસાર ચક્રમાં જ ઘૂમતા રહેશે, એમાં જ ફરતા રહેશે, માનવ જીવનને સાર્થક કરી શકવાના નથી. તો આ રીતે ભગવાને દર્શાવ્યું કે ભૌતિકવાદી, કેવલ કર્મપરાયણવાદી અને કામનાઓની પૂર્તિમાં લાગેલા લોકોના સંગમાં આવનારા પણ એવા જ બની રહે, અને પરિણામે જીવનના પરમ લક્ષ્યથી ચ્યુત થઈ જાય છે. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.